तो नमस्कार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल ની અંદર ને મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલા જે મિત્રો કિંજલ દવેની સગાઈ કરવામાં આવી હતી ધ્રુવિલ શાહ સાથે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કિંજલ દવેના જે મિત્રો બ્રાહ્મણ સમાજે જે મિત્રો કિંજલ દવેને અને કિંજલ દવેના પરિવારને જે મિત્રો નાતબારા કરી દેવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન દવેને લઈને મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે કિંજલ દવે જે મિત્રો એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તે તમે મિત્રો વિડીયોની અંદર જોયું છે કે કિંજલ દવેના જે ગઈકાલે રાત્રે મિત્રો અમદાવાદની અંદર મિત્રો ગોળ ધાણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા નામી અનામી કલાકારોએ મિત્રો હાજરી આપી હતી, જેમ કે મિત્રો ગીતાબેન રબારી હોય, પછી વિક્રમભાઈ ઠાકોર હોય, કાજલ મહેરિયા હોય કે પછી આપણા એવા લોકપ્રિય એવા ખજૂરભાઈ હોય, એવા ઘણા બધા કલાકારોએ જેમ કે હકાભા ગઢવી હોય એવા કલાકારોએ મિત્રો હાજરી આપી હતી અને કિંજલ દવેને મિત્રો શુભેચ્છાઓ પાઠવી હતી। અને સૌથી પહેલાં મિત્રો આગળ ખાસ વાત કરવામાં આવે તો જ્યારે મિત્રો આ પ્રોગ્રામ ગોળ ધાણાનો અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો અને એની અંદર મિત્રો એમની સમાજનો બ્રાહ્મણ સમાજનો એક પણ મોટો નેતા કે પછી એક પણ મોટો આગેવાન કે નાનામાંથી નાનો છોકરો પણ મિત્રો દેખાયો નહોતો અને હાજરી નથી આપી, કેમ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે કિંજલબેન દવેએ જે મિત્રો ધ્રુવિલ શાહ સાથે જે સગાઈ કરી ત્યારથી લઈને અત્યાર સુધી મિત્રો કિંજલ દવે અને કિંજલ દવેના પરિવાર ઉપર મિત્રો એમનો બ્રાહ્મણ સમાજ બહુ નારાજગી વ્યક્ત કરી છે અને એમને સમાજ બહાર કરી દેવામાં આવ્યા છે। અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના તમામ કલાકારોએ મિત્રો કિંજલબેન દવેના ગોળ ધાણા પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને એની અંદર મિત્રો ગીતાબેન રબારીએ જે મિત્રો કિંજલબેન દવેને પણ મળ્યા હતા અને સાથે સાથે એમના નવા જીવનસાથી એવા ધ્રુવિલ શાહને પણ મળ્યા હતા અને ઘણી બધી એવી શુભેચ્છાઓ પાઠવી હતી। પણ મિત્રો એની પહેલાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ વાત કરવામાં આવે તો જો તમે પણ કિંજલ દવેને અને ધ્રુવિલ શાહને સપોર્ટ કરતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર મિત્રો જણાવજો।